નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો, ઘટી જશે સાંસદો। ટીએમસી નેતા સાકેત ગોખલેએ કર્યો મોટો દાવો। રાહુલ ગાંધીના નિવેદન પર અજય રાયે આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું, મેં પ્રિયંકા ગાંધીને કહ્યું। ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે 4 દિગ્ગજ નેતાઓનું નામ રેસમાં આગળ। ઈંધણને જીએસટીના દાયરામાં લાદવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 થી 23 રૂપિયાનો ઘટાડો થશે। સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગ દળ અને વીએસપીએ કર્યો વિરોધ। ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લીધા। પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનશે। સરકાર બનતા જ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન। ગુજરાતમાં બેફામ દોડતા ડમ્ફરિયા, ખટારા અને તમામ ભારે વાહનો માટે આજથી નવા નિયમો લાગુ। યુપી બાદ આ રાજ્યોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે ચંદ્રશેખર। કોંગ્રેસ, ભાજપ અને બસપાનું ટેન્શન વધ્યું। ઇટલીમાં પીએમ મોદીની મુલાકાત પહેલા જ ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત, મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી। રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું। મહારાષ્ટ્રમાં ફરી મહાભારત, એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી હડકંપ। બાળલગ્ન અટકાવવા માટે આસામની યમનતા સરકાર ઉઠાવશે આ પગલું, અભ્યાસ માટે મળશે સહાય। રાહુલ ગાંધી મૂંઝવણમાં ફસાયા, વાયનાડ કે રાયબરેલી ટૂંક સમયમાં લેશે નિર્ણય। અખિલેશ યાદવે કરહલ વિધાનસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું। યુવરાજસિંહ હત્યા કેસ મામલે હરદોઈમાં પથ્થરમારો, બીએસપી નેતા સહિત 230 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। રામનગરીની સુરક્ષામાં કરાશે વધારો, એનએસજી હબ બનાવવામાં આવશે અને બ્લેક કેટ કમાન્ડો રહેશે તૈનાત। કેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર આપશે ખેડૂતોને સબસિડી। 1 કરોડની ખંડણી માંગવાના આરોપમાં ફસાયા પપ્પુ યાદવ, સાંસદ વિરોધ નોંધાઈ એફઆરઆઈ। રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ સંબંધમાં માનહાનિ કેસની રાશિ કોર્ટમાં થશે સુનાવણી। મોદી સરકારમાં બજેટ રજૂ કરતાની સાથે જ રેકોર્ડ બનાવશે નિર્મલા સીતારમણ। આ મહિને રજૂ થશે પૂર્ણકાલીન બજેટ। ફરીથી ખેડૂતો દ્વારા મોટા આંદોલનની તૈયારી, વિપક્ષી સાંસદો ખન્નેરી બોર્ડર પર મળવા પહોંચ્યા। જેલમાં રહીને ચૂંટણી જીતનાર અમૃતપાલની મુક્તિ માટે અમેરિકામાંથી ઉઠ્યો અવાજ। વાલીઓના માથે વધુ એક બોજ, સ્કૂલના વાનના ભાડામાં 200 રૂપિયા અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો। ઇસ્લામમાંથી ભલાઈ અને માનવતા શીખવી જોઈએ, આરએસએસ ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન। સુરતમાં ભંડેરી ડાયમંડે 600 થી વધુ રત્ન કલાકારોનો પગાર ન ચૂકવતા ભારે રોષ, કંપનીની ઓફિસ પર કારીગરોની બબાલ। યુપી કેબિનેટમાં ઝડપથી લેવાયા નિર્ણયો, 41 દરખાસ્તોને મંજૂરી। શંકર ચૌધરીની ભૂલ ભાજપને ભલે નડી પણ ગુજરાતનો અવાજ દિલ્હી પહોંચશે। પરીક્ષાની પવિત્રતાને અસર થઈ, સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, એનટીએને નોટિસ ફટકારી। અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની બનશે, ચંદ્રબાબુ નાયડુએ કરી મોટી જાહેરતા। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનશે પવન કલ્યાણ, 5 કેબિનેટ પોસ્ટની કરી શકે છે માંગ। અખિલેશ યાદવે કહ્યું, સમાજવાદી પાર્ટીનું આગામી લક્ષ્ય 2027માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવાનું। ગૃહિણીઓનું બજેટ બગડ્યું, ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને। ગુજરાત સરકારે આદિવાસી યુવાનો માટે ચાલતી આ યોજના કરી બંધ, 60 થી 80 હજારનું થશે નુકસાન। વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, વર્ષમાં 2 વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકશે। દાયકાઓ જૂની પરંપરા તૂટી, પ્રથમ વખત લઘુમતી મંત્રાલયનો હવાલો બૌદ્ધ નેતાઓને મળ્યો। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે સુરક્ષા પરિષદમાં સીઝ ફાયર માટે પ્રસ્તાવ પાસ।
વિધાનસભાની ચૂંટણી પછી સત્તા તમારા હાથમાં હશે. એનસીપી નેતા શરદ પવારે કાર્યકર્તાનો વધાર્યો ઉત્સાહ. મોહન ભાગવતે કહ્યું, ચૂંટણી નિવેદનબાજીમાંથી બહાર આવીને દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો. પીએમ મોદીએ શપથવિધિ બાદ ખેડૂતોને આપી મોટી ભેટ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો રિલીઝ. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અંત આવ્યો. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો કર્યો વધારો. મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા. એક સમુદાયના 70થી વધુ ઘરોને સળગાવી દેવાયા. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુને મોટો ઝટકો. યુદ્ધ કેબિનેટના સભ્યોએ આપ્યું રાજીનામું. ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલાએ મંત્રીપદ ગુમાવ્યું. ભાજપને અનેક રાજ્યોમાં થયું નુકસાન. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપવા પ્રદેશ કોંગ્રેસની માંગ. કેન્દ્ર સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર. આવતા સપ્તાહથી પીએમઓમાં પ્રોડક્શન શરૂ થશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હરિયાણામાં ગઠબંધન નહીં કરે. ગુજરાતમાં ચોમાસા પહેલે ટમેટાના ભાવમાં વધારો. 20 રૂપિયા કિલો મળતા ટમેટાનો ભાવ ₹60 થયો. પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જોઈએ. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મોદી સરકારના મંત્રીનું નિવેદન. મહારાષ્ટ્રમાં એનડીએને લાગી શકે છે ઝટકો. મંત્રાલય ન મળવાથી નારાજ અજીત પવારનું મોટું નિવેદન. નીટની પરીક્ષામાં ગડબડના મામલે સાંસદમાં મુદ્દો ઉઠાવશે રાહુલ ગાંધી. સુરતમાં કોંગ્રેસના કાર્યાલયના ચોકીદારને પગાર ન ચૂકવતા ઓફિસ બહાર જૂતા વેચવાનું શરૂ કર્યું. મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકવાદી હુમલો. હાઈવે પર મચી અફરાતફરી. ઇઝરાયેલે હમાસ પાસેથી 4 બંધકોને મુક્ત કરવા માટે પેલેસ્ટાઇનના 274 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 10 ઓગસ્ટ સુધીમાં ઓફિસ ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. ઈસીઆઈએ કરી પેટા ચૂંટણીની જાહેરતા. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થશે 10 જુલાઈએ મતદાન. ફાસ્ટેગને બાય બાય. ભારત સરકારે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શનની શાનદાર ટેકનોલોજી લાવવાના પ્લાનિંગમાં. અમદાવાદના જમલાપુરમાં કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાને પાડોશમાં રહેતા યુવકે મારી નાખવાની ધમકી આપી. પ્રફુલ્લ પટેલે કહ્યું, અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જોઈએ. નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારનો માર્ગ કાંટા અને પડકારોથી ભરેલો છે. 8 મુદ્દાઓ પર સંઘર્ષની શક્યતા. નીતિશ અને નાયડુનો પલટવારનો ભય. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. યુનિયનની ચૂંટણીમાં હારથી ગભરાયા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભંગ કરી સંસદ. નીમુબેન બામણિયાએ પહેલા બોલમાં મારી સિક્સર. પ્રથમવાર સાંસદ બનવા છતાંય મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન.